આપણું બોડી કોણ? 5 એલિમેન્ટ્સ. આપણું માઇન્ડ, ઇન્ટેલિજન્સ અને આપણી મેમરી એ કોણ? સોફ્ટવેર. અને એ બંનેને ભેગા કરનાર કોણ? એનર્જી. ચાર્જર. ચાર્જર 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 કયું? ચાર્જર કયું? ઇનહેલ એક્સેલ. ચાર્જર કયું? પાછળ બધા આપણે શ્વાસ લઈએ ને કાઢીએ આપણું ચાર્જર છે. હવે આ બધું થઈ ગયું. ચલો, ફોન પણ આવી ગયો, સોફ્ટવેર પણ આવી ગયું ને ચાર્જ પણ થઈ ગયું, પણ હજી ચાલતું નથી. સિમ કાર્ડ વગર ચાલે નહીં. અને આ સિમ કાર્ડ પાછું કેવું હોય ખબર છે? વાઈફાઈ જોડે કનેક્ટેડ હોય. જીઓનું તો જીઓના વાઈફાઈ જોડે કનેક્ટ હોય, એરટેલ તો એરટેલના વાઈફાઈ જોડે કનેક્ટ હોય, બરોબર? તો આપણી અંદર આપણો અંશ છે ને, એ આપણું કોણ છે? આપણું સિમ કાર્ડ. અંશ. આપણો અંશ છે. આપણે હું છું એ કોણ છે? તો સિમ કાર્ડ કોણ? અંશ. હું કોણ છું? તો પહેલા કેવલ કરતા, પછી પરમ ગુરુ, પછી અંશ, પછી બોડી, પછી માઇન્ડ અને ઇન્ટેલિજન્સ, બરોબર? આ બધું ભેગું થાય એટલે આપણે બધા બનીએ. એ ત્યાં પરમ ગુરુ પહેલા આવ્યા ને એટલે એને બધી ખબર છે. ત્યારે કોઈ નહોતું, ત્યારે એ જ હતા. આ તમે શીખશો તો તમે આને તમારા શરીરને મેનેજ કરતા શીખી જશો કે આ મારું શરીર, આ મને તમને તરત જ ખબર પડી જાય કે હવે મારું આકાશ તત્વ વધી ગયું, મને એકદમ ઊંઘ આવવા માંડી છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचे. ચલો, આપણે બધા, તમારે બધા પાસે મોબાઈલની ખબર છે ને? બધાને મોબાઈલ. કોની પાસે મોબાઈલ નથી ને કોની પાસે છે? અને મોબાઈલની ખબર કોને નથી? બધાના પપ્પા મમ્મી બધાના પાસે મોબાઈલ તો છે ને. તો આ મોબાઈલ શું કહેવાય? એનું ખોખું, બરાબર ને? એનું કવર છે, શાનું બનેલું છે? પ્લાસ્ટિક, મેટલ બધું હોય ને અંદર, અને લેધર. કોનું કોનું બનેલું છે? છોકરીઓ બધા એક્ટિવ થાવ બધા. આ શાનું બનેલું છે? લેધર, પ્લાસ્ટિક અને મેટલ, બરોબર? પછી હવે એની અંદર શું છે? મોબાઈલની અંદર એકલું ખાલી ખોખું હોય તો કંઈ ચાલે? આપણું કામ લાગે? તો પછી એની અંદર બીજું શું છે? એની અંદર બધી એપ્સ નાખેલી છે. માઇક્રોસોફ્ટ, હા, સોફ્ટવેર બધા નાખેલા છે, બરોબર ને? અને એની અંદર સોફ્ટવેરની અંદર બધા પાછી એપ્સ નાખી છે, બરોબર ને? એક એન્ડ્રોઈડ હોય, એપલનું આઈએસઓ હોય, એવી રીતે બધાની જુદી જુદી સિસ્ટમ હોય. અને એ સિસ્ટમની અંદર બધી એપ્સ નાખેલી હોય. હવે આખો મોબાઈલ છે, એની અંદર એપ્સ બી નાખેલી છે, સિસ્ટમ બી નાખેલી છે, પણ એ ચાલે? એ ચાલે ખરી? કેમ ના ચાલે ભાઈ? એમાં બેટરી ચાર્જ થઈ ને? બેટરી તો છે અંદર, બેટરી છે, પણ એ ચાર્જ નથી થઈ. એ ચાર્જ થઈ નથી તો એ મોબાઈલ ચાલુ થાય જ નહીં. હવે બેટરી છે, મોબાઈલ છે, એનું સોફ્ટવેર છે, બધું છે, પણ એની અંદર સિમ કાર્ડ નથી તો ચાલે? અને સિમ કાર્ડની અંદર શું હોય? વાઈફાઈ કનેક્ટેડ હોય, ખબર છે ને? અને બીજું વાઈફાઈ પણ હોય અને સિમ કાર્ડ પણ હોય. હવે આપણું બોડી છે ને, આપણે આ મોબાઈલ જેવા છીએ. આપણે કેવા છીએ? હા, હરતા ફરતા મોબાઈલ જેવા છીએ. કેમ? આપણું આ જે બોડી છે કોનું છે? પ્લાસ્ટિકનું બનેલું. આપણું આ બોડી શાનું બનેલું છે? 5 તત્વોનું આપણું બોડી બનેલું છે. કેટલા? ફરીથી બધાને ધ્યાન આપો મારી સામે. આ બોડી કેટલા તત્વોનું બનેલું છે? કયા કયા?
એલિમેન્ટ. ફરીથી બોલો, પૃથ્વી તત્વ અને હવે આ અર્થ એલિમેન્ટ આપણી અંદર શું કરે એ આપણે આવતીકાલે શીખશું. અર્થ એલિમેન્ટ આપણું જે આપણી અંદર હાડકાં છે ને બધા, આ હાડકાં બધા અર્થ એલિમેન્ટ કહેવાય. શું કહેવાય? એટલે કયું? પૃથ્વી તત્વ. કેવું હોય? પૃથ્વી કેવી હોય? મજબૂત. આપણે હાડકાં કેવા છે? મજબૂત. એટલે આપણે સીધા કેમ રહી શકીએ? આપણું સ્કેલેટલ કે આપણું હાડપિંજર સીધું કેમ રહી શકે? હાડકાથી. અહીંયા ધ્યાન આપ બેટા. અહીંયા વાતો નહીં પ્લીઝ. તમે લોકો પાછલા બહેનો મને જરા રિસ્પોન્સ આપો. બરોબર? આપણા કેટલા તત્વોનું શરીર છે? ફરીથી કેટલા તત્વોનું છે? કેટલા એલિમેન્ટ? 5. ફર્સ્ટ એલિમેન્ટ એને ગુજરાતીમાં, પછી બીજું એલિમેન્ટ ઇંગ્લિશમાં વોટર. અને શું કહેવાય? જળ. અને ઇંગ્લિશમાં વોટર. આપણી અંદર પરસેવો થાય, આપણે પેશાબ કરીએ અને આપણે યુરિન કરીએ તો પણ એ અર્થ એલિમેન્ટ છે. બરોબર? પછી આપણું શરીરમાં 70% પાણી છે. આપણા શરીરમાં કેટલા છે? 70.1% આપણા શરીરમાં પાણી છે. એટલે આ બીજું કયું તત્વ? પૃથ્વી. પછી જળ એટલે વોટર. પછી થર્ડ એલિમેન્ટ અગ્નિ, ફાયર. આપણી અંદર ફાયર છે ને એટલે આપણી અંદર જોશ છે. પછી આપણે શું કરીએ? ડીશુમ નહીં. આપણો ફાયર છે ને આપણને ભણવામાં હોશિયાર બનાવે. આપણો ફાયર છે આપણને કોઈ દિવસ આપણે ફેલ્યોર ના આવે આપણા જીવનમાં. આપણે હંમેશા કેવા રહીએ? એકદમ ચુસ્ત અને તંદુરસ્ત. ફાયર એલિમેન્ટ. આપણી અંદર ફાયર એલિમેન્ટ શું કામ કરે? ક્યાં છે ખબર છે? બ્લડમાં. બીજે ક્યાં આગળ છે? સ્ટમકમાં. જેનાથી આપણું ડાયજેશન થાય છે, જેનાથી આપણું શરીરનું ખાવાનું પાચન થાય છે. પાછળ વાતો નહીં. તો આપણું ડાયજેશન કોણ કરે છે? અગ્નિ તત્વ. આપણું ડાયજેશન કોણ કરે છે? પાછળ આપણું ડાયજેશન કોણ કરે છે? બેટા ધ્યાન આપને. અહીંયા અગ્નિ તત્વ ડાયજેશન કોણ કરે છે? પછી તમે જુઓ આપણી અંદર બધાની અંદર એક ટેમ્પરેચર હોય. માણસ મરી જાય ને તો એ ઠંડુ થઈ જાય. જીવતા હોય એટલે અંદર ટેમ્પરેચર હોય. કેમ હોય ખબર છે? આપણું લોહી છે ને એ આખા શરીરમાં ફર્યા કરે છે. એના ફોર્સથી આપણા શરીરનું ટેમ્પરેચર જળવાઈ રહે છે અને એનાથી આપણે કેવા રહીએ છીએ? તંદુરસ્ત. તો આ ત્રીજું તત્વ કયું થયું? અગ્નિ મીન્સ ફરીથી પહેલું તત્વ ફર્સ્ટ વન પૃથ્વી. ઇંગ્લિશમાં અર્થ, ગુજરાતીમાં ઇંગ્લિશમાં સેકન્ડ એલિમેન્ટ, ગુજરાતીમાં જળ. થર્ડ એલિમેન્ટ અને ફોર્થ એલિમેન્ટ ઇંગ્લિશમાં એર. એનાથી શું કરીએ છીએ આપણે? શ્વાસ લઈએ છીએ અને શ્વાસ. તમે લોકો આગળ આવી જાઓ. અહીંયા પાછલી રો આખી આગળ આવી જાઓ. પાછલી રો છોકરાઓ બધા મરૂન ટી-શર્ટ, બ્લુ ટી-શર્ટ આગળ આવી જાઓ. અહીંયા મને ખબર પડે છે. આવી જાઓ આગળ. હવે હું શું કહું છું? એક આખું કામ કરીએ. હવે આ લોકો બધાને આગળ લઈ લે, આ લોકોને પાછળ લઈ લો. તો શું છે કે આ લોકોને કંઈ પેલું થતું હોય તો હું ડિસ્ટર્બ ના થાઉં, કે આ લોકો બી ડિસ્ટર્બ ના થાય. તો ધીમે ધીમે એવું કરો ને, બબે કરીને ખસેડતા જાઓ ને.
બધી રો મોટા છે બધા આગળ આવી જાઓ અને પહેલા પાછળ જતા રહો. તમે લોકો તું ભાઈ આવજે ને આગળ. બ્લેક ટી શર્ટ આ બધા પાછળની આખી રો બધા આગળ આવી જાઓ. તમે લોકો આ બાજુ આવી જાઓ. તમે બરાબર છો, આવી જાઓ આગળ. પૃથ્વી તત્વ, અર્થ એલિમેન્ટ. પૃથ્વી તત્વ, સેકન્ડ કયું તત્વ? જળ તત્વ. કયું એલિમેન્ટ? ત્રીજું ફાયરનું અગ્નિ. બરાબર, અગ્નિ તત્વ. એ અગ્નિ તત્વ આપણી અંદર શું કરે? શું કરે? ડાયજેશન એટલે શું? પાચન કરે આપણું શરીર. હવે આપણે બધા અન્નને આપણે જમીએ છીએ ને એને પચાવે. પછી ફોર્થ એલિમેન્ટ વાયુ તત્વ શું કરે? ઇનહેલ એક્સેલ. શ્વાસ લઈએ, શ્વાસ કાઢીએ. પછી બીજું શું કામ કરે વાયુ તત્વ? આપણા હૃદયને ધબકાવે, આપણા લોહીને ગોળ ધક્કો મારે. વાયુ છે એ આપણા લોહીને ધક્કો મારે એટલે બધી નાડીઓમાં એ વાયુ ફરે ગોળ ગોળ. એટલે બધું એટલે આપણું ટેમ્પરેચર થાય, એનું ઘર્ષણ થાય. એટલે આપણું શરીર કેવું રહે? બરાબર તંદુરસ્ત. પછી ચોથું તત્વ, ચોથું એર. ફિફ્થ આકાશ તત્વ. કયું? આકાશ તત્વ. પાંચમું કયું? એ આપણી અંદર ક્યાં છે? આપણી અંદર આપણા મોઢામાં બધી જગ્યાએ જ્યાં જ્યાં કાણા છે ને ત્યાં બધે કોણ છે? સ્પેસ એલિમેન્ટ. જગ્યા છે ને, સ્પેસ એલિમેન્ટ. હા, હવે સાંભળો. હવે આ 5 તત્વો છે એનાથી આપણું શરીર બન્યું છે. બરોબર, એ આપણું આ મોબાઈલનું ખોખું થઈ ગયું. બરોબર, હવે એની અંદર સોફ્ટવેર છે. તો આપણું કયું સોફ્ટવેર ખબર છે? 5 તત્વો આપણા સોફ્ટવેર નથી. આપણી અંદર બુદ્ધિ કામ કરે છે. તમે બધા અત્યારે સાંભળો છો, તમારી બુદ્ધિ કામ કરે છે ને. બરાબર, પછી તમારું મન અત્યારે કે હું પિક્ચર જોવા જાઉં તો, હું સ્કૂલમાં જાઉં તો, હું ફરવા જાઉં તો આ તમારું મન છે. માઇન્ડ, ઇન્ટેલિજન્સ અને પછી તમારી લાઇક્સ અને ડિસલાઇક્સ. તમને આ ગમે છે, આ નથી ગમતું, આ ભાવે છે, આ નથી ભાવતું. આ બધું શું છે? સોફ્ટવેર આપણી અંદરનું. એનાથી આપણું શરીર. તમારે બહાર જવું છે તો તમારું પહેલું કોણ કામ કરે? મારે પિક્ચર જોવા જવું છે કે મારે ફરવા જવું છે, એ કોણ કામ કરે? માઇન્ડ કે ને. એ પ્રમાણે માઇન્ડ નક્કી કરે કે મારે હવે જવાનું છે તો એ શું કરે? ડિસાઈડ કરે. ડિસાઈડ કોણ કરે? બ્રેન. હવે આ બધું ડિસાઈડ કરીને પછી તમારો પગ ચાલે કે હવે મારે ગાડીમાં જવાનું છે, ચાલતા જવાનું છે, સ્કૂટર પર જવાનું છે, સાયકલ પર જવાનું છે. તો આ ડિસાઈડ કોણ કરે? માઇન્ડ. અને ચાલે કોણ? પગ. બરોબર, તો આ બધું આખું સિંક્રોનાઇઝેશન એટલે આ બધું ચલાવે છે, ભેગું કરે છે. આ ભેગું કરવાનું કામ કોણ કરે? સોફ્ટવેર અને હાર્ડવેર. હવે એને ભેગું કરવાનું કામ કોણ કરે? નહીં, પહેલા તો એનર્જી, પાવર તો આપવો પડે કે નહીં? તમે જો 5 મિનિટ 2 મિનિટ પણ શ્વાસ લીધા વગર બેસી જુઓ. શ્વાસ લીધા વગર બેસો તમારું મન બ્લેન્ક થઈ જશે. કેવું? બ્લેન્ક. તમને ખબર જ નહીં પડે કે ક્યાં છો, શું છો. એટલે આપણે ઇન્હેલ ને એક્સેલ કરીએ તો આપણું બ્રેન પણ ચાલે, આપણું માઇન્ડ પણ ચાલે અને આપણા પગ પણ ચાલે. બરાબર, તો પાવર છે, ચાર્જ છે. આપણે શ્વાસ લઈએ છીએ એ શું છે? ચાર્જર. આપણું ચાર્જર કોણ? આપણું ઓક્સિજન. શ્વાસ લેવો અને કાઢવો એ આપણું ચાર્જર. ફરીથી આપણું બોડી કોણ? 5 એલિમેન્ટ્સ. આપણું માઇન્ડ, ઇન્ટેલિજન્સ અને આપણી મેમરી એ કોણ? સોફ્ટવેર. અને એ બંનેને ભેગા કરનાર કોણ?
એનર્જી ચાર્જર 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 કયું ચાર્જર કયું ઇનહેલ એક્ઝેલ ચાર્જર કયું પાછળ બધા આપણે શ્વાસ લઈએ ને કાઢીએ આપણું ચાર્જર છે હવે આ બધું થઈ ગયું ચલો ફોન પણ આવી ગયો સોફ્ટવેર પણ આવી ગયું ને ચાર્જ પણ થઈ ગયું પણ હજી ચાલતું નથી સિમ કાર્ડ વગર ચાલે નહીં અને આ સિમ કાર્ડ પાછું કેવું હોય ખબર છે વાઈફાઈ જોડે કનેક્ટેડ હોય જીઓનું તો જીઓના વાઈફાઈ જોડે કનેક્ટ હોય એરટેલ હોય તો એરટેલના વાઈફાઈ જોડે કનેક્ટ હોય બરોબર તો આપણી અંદર આપણો અંશ છે ને એ આપણું કોણ છે આપણું સિમ કાર્ડ અંશ આપણો અંશ છે આપણે હું છું એ કોણ છે તો સિમ કાર્ડ કોણ અંશ હું કોણ છું હું ના હોઉં તો આ શરીર ચાલે હું ના હોઉં તો આ મન ચાલે હું ના હોઉં તો બુદ્ધિ ચાલે નહીં હું ના હોઉં તો પગ ચાલે આ બધું હું નથી મારા છે આ હાથ મારા પગ મારા નાક મારું શ્વાસ મારો આ બધું હું નથી કોણ છે મારી પ્રોપર્ટી છે આ બધી મારી પ્રોપર્ટી આ શરીર મારી પ્રોપર્ટી હા પણ એ મારું છે હું નથી હું અંશ છું અને આ શરીરને ચલાવું છું પાક્કું રાખજો આ તમે કોણ છો 5 વખત બોલો હું અંશ છું અને હું આ શરીરને ચલાવું છું હું આ મારા મન અને બુદ્ધિને ચલાવું છું હવે આ અંશે શું કરવાનું છે એકલું સિમ કાર્ડ હોય ને તો ખાલી તમે એકબીજા જોડે વાત કરી શકો પણ વાઈફાઈ ના હોય તો સિમ કાર્ડ બી નહીં ચાલે અને વાઈફાઈ બી નહીં ચાલે તો એ કોણ છે પરમ ગુરુ આપણા પરમ ગુરુ કોણ છે આપણા વાઈફાઈ આપણા કરતા કોણ છે પરમ ગુરુ એ વાઈફાઈ કોની જોડે કનેક્ટેડ છે કેબલ કરતા જોડે આ મોટી આ વધારે એક્સ્ટ્રા છે આખું પરમ ગુરુ કોની જોડે કનેક્ટેડ છે પરમ ગુરુ વાઈફાઈ છે પરમ ગુરુ વાઈફાઈ છે પણ વાઈફાઈ નું મૂળ ટાવર કોણ છે મૂળ ટાવર કેબલ કરતા વાઈફાઈ નો મૂળ ટાવર કોણ છે તો પહેલા કેબલ કરતા પછી પરમ ગુરુ પછી અંશ પછી બોડી પછી માઇન્ડ અને ઇન્ટેલિજન્સ બરોબર આ બધું ભેગું થાય એટલે આપણે બધા બનીએ એકલો અંશ ના હોય તો તમે ગ્રીન ટી શર્ટ અંશ ના તો તું હોય અંશ ના હોય તો હોય તું કેમ ના હોય અંશ ના હોય સિમ કાર્ડ ના હોય તો પાવર હોય ને તોય કામ ન કરે વાઈફાઈ ના હોય તો પાવર હોય તો મોબાઈલ કામ કરે તો આપણે કોણ છે અંશ હવે આપણે આ વાઈફાઈ સાથે કનેક્ટ કરવું છે વાઈફાઈ સાથે કનેક્ટ કેવી રીતે કરીશું બોલો કોઈ સમજાવશે મને હા મંત્ર બોલીને ઉપાસના કરીને અને હવે આ વાઈફાઈ કેવું છે ખબર છે એમની પાસે ફૂલ નોલેજ છે કેવું છે ઇન્ફિનાઇટ નોલેજ છે એ કેવા છે ખબર છે તમને પરફેક્ટ પરમ ગુરુ કેવા છે 5 વખત પરમ ગુરુ કેવા છે પરમ ગુરુ કેવા છે ગ્રીન ટી શર્ટ તું બોલ કેમ બોલતો નથી હા પરમ ગુરુ કેવા છે હવે જુઓ તમે મારી વાત સાંભળો પરફેક્ટ જોડે રહીએ તો આપણે કેવા થઈએ પરફેક્ટ જોડે રહીએ તો કેવા થઈએ આપણે હવે પરમ ગુરુ બધી ઓલ નોલેજ છે બધી જ જાણ એમને કેમ ખાવું કેમ પીવું કેમ રહેવું આપણે કેવી રીતે જગતમાં જીવવું આપણે કેવી રીતે આગળ વધવું
આપણે કઈ ફેકલ્ટીમાં જવું, આપણે કયા કામ કરવા અને કેવી રીતે રહેવું, આ બધું કોણ સમજાવે? પરમ ગુરુ ઓલ નોલેજ વાળા છે. આપણે એમની સાથે કનેક્ટ થઈએ તો આપણું બધું નોલેજ આવી જાય કે નહીં? વાયરથી વાયર મેળવીએ તો શું થાય? પાવર આવવા મળે ને બધો. એવી રીતે આપણે એમની જોડે વાયર મેળવવાનો. હવે વાયર મેળવવા માટેની રીત આખી જુદી છે. એટલે તો તમારે ફિઝિકલ પાવર વાયર એક કરવો પડે. અહીંયા તમારે શું કરવું પડે ખબર છે? પહેલાં તો પરમ ગુરુ માટે આપણને લવ થવો જોઈએ. કેવો લવ? એટલે શું? કેવો લવ? આ પરમ ગુરુ છે ને તો મને બધું મળે છે. પરમ ગુરુ છે તો આપણને જીવન છે. પરમ ગુરુ છે તો આપણા 5 તત્વો કામ કરે છે. પરમ ગુરુ છે તો એ આપણા તત્વોને કેવી રીતે ચલાવવા એની મને જાણ આપે છે. અંશ છે ને કેવો છે? પેલું પરફેક્ટ છે, મોટું મોટું એક આખું મોટું તળાવ ભરેલું છે. હવે તળાવમાંથી આપણે એક બકેટ લઈને આવીએ છીએ. આપણે અંશ એક બકેટ લઈને આવે અને એક નોલેજનું મોટું તળાવ છે, એમાંથી થોડુંક નોલેજ આપણે લઈને આવીએ છીએ. અને એ નોલેજ લઈને આવીએ ને એટલે આપણે સીધું બધું જો જન્મીને એટલે સતત નાના બાળકોને જોયા છે તરત જ ખાવા પીવા માટે ઉવા રડવા માટે આ બધું કરવા માટે કે એને કોણ નોલેજ આપે છે? તો એટલે તમે એમાંનો આપણે જે બકેટ લીધું છે ને એનાથી આપણી અંદર આ બધું અત્યારે તમે સમજો છો એ તમારા બકેટથી એના નોલેજથી તમે સમજો છો. હવે આપણે એને ફૂલ નોલેજ કરવું છે. અત્યારે આપણે થોડી ખબર છે, પછી આપણને બધી જ ખબર પડવા માટે તો શું થાય? આખું તળાવ લઈ લેવાનું. તો આખું તળાવ લેવા માટે પહેલાં તો આપણે એ કેવા છે એ સમજવું પડે. એના માટે આપણે ગાયું કવિતા. કઈ ગાઈ? મને કહો ને કૈવલ કેવા છે. હવે કેવા છે? પરફેક્ટ. અને કેવા છે? સૌથી પહેલા એટલે એને બધી જ ખબર છે. તમે લોકો તમારા ક્લાસરૂમમાં હો ને પહેલાં આવો, બેટા શું થાય, તને તકલીફ થાય છે? અહીંયા ધ્યાન આપો ને દીકરા. તો પહેલાં હો તો તમારે શું થઈ શકે? તમને બધાની બધી ખબર પડે. આ મોડી આવી, આ વાતો કરે છે, આ પેલું કરે છે, આ કોને ખબર પડે? તમે પહેલાં આવ્યા હો છો ને એ ત્યાં પરમ ગુરુ પહેલાં આવ્યા ને એટલે એને બધી ખબર છે. ત્યારે કોઈ નહોતું, ત્યારે એ જ હતા. એટલે આપણે એના માટે લવ ક્રિએટ કરવો ને એના માટે થઈને વાત કરું છું. તો હવે બીજી શું વાત કરી? બીજા કેવા છે? સક્રત. આખું જગત જેણે બનાવ્યું છે, આપણને તો બનાવ્યા પણ આપણા માટે શું બનાવ્યું? આપણા માટે શું બનાવ્યું છે ભગવાન? આખું જગત બનાવ્યું. આખા જગતમાં શું બનાવ્યું? રિવર્સ, પછી માઉન્ટેન્સ, પ્લાન્ટ્સ, શાકભાજી ક્યાંથી મેળવીએ છીએ? આપણે ખાવાનું ક્યાંથી મેળવીએ છીએ? આ બધું કોણે બનાવ્યું છે? પરમ ગુરુ. આ પરમ ગુરુ ના બનાવે તો આપણને ખાવા પીવા મળે નહીં. આ હવા હોય તો હવા આપણને મળે નહીં. હા, એટલે કશું જ આપણને મળે નહીં. એટલે પરમ ગુરુએ આપણા માટે બધું તૈયાર કરી નાખ્યું. તમને ખબર છે આલા કાટા એટલે શું ખબર છે? આપણે કોઈ લગ્નમાં જઈએ ને તો બધી જુદી જુદી વાનગીઓના ટેબલ હોય, ખબર છે ને બધાને? કોઈ જગ્યાએ પાણીપુરી હોય, કોઈ જગ્યાએ ઢોકળા હોય, છોલા ભટુરે હોય, મસાલા ઢોસા હોય, બધું હોય ને. એવી રીતે પરમ ગુરુએ આપણા માટે બધું મૂકી દીધું. શું મૂક્યું? હવા મૂકી, પાણી મૂક્યું, પછી જમીન મૂકી, અગ્નિ મૂક્યો. વિચાર કરો, અગ્નિ ના હોય તો આપણે રાંધીને ખાઈ શકીએ? તો આ બધું જેણે બનાવ્યું છે એને આપણા માટે કેટલો પ્રેમ હશે તો બનાવ્યું. આપણે કોઈ આપણું ગમતું ઘરે આવે તો આપણે એના માટે શું કરીએ? તમારા ટીચર આવે, ધારો કે તમારા ઘરે તમને જે ટીચર બહુ ગમતા હોય એ તમારા ઘરે આવે તો તમે શું કરો? પાણી આપો. પછી શું કરો? ટીચર આ લેશો, ટીચર પછી તમને ખબર છે ટીચર્સ ડે હોય કે કંઈક હોય તમે ટીચરને બોલાવો. અમે તો બહુ કરતા એવું. અમને જે ટીચર ગમતા હોય ને તમારા ઘરે ફૂલ ઉગ્યું ને તમે ફૂલ આપી આવીએ ને ટીચર ને પગે લાગીએ. તો કેમ કે આપણે એને ઓનર કરીએ છીએ. તો આપણા પરમ ગુરુ એવા છે કે એને આખું જગત આપણા માટે બનાવ્યું છે, બધું જ બનાવ્યું છે. હવે વિચાર કરો એણે આપણા માટે ન બનાવ્યું તો શું થાય? તો પછી એના વગર રહેવાય આપણાથી? તો કનેક્ટ થવું જ પડે કે નહીં? બધાએ કનેક્ટ થવું
નથી માંગતું ને કોણ કનેક્ટ થવા માંગે? મને હાથ ઊંચો કરો. કનેક્ટ થવા માંગુ છું. પાક્કું પાક્કું બધા કનેક્ટ થવાના પરમ ગુરુ તો એના માટે થઈને હવે ત્રીજી વસ્તુ પેલા શું કીધું? જ્યારે પછી સ્વરાજ રાજાઓના રાજા છે. કોણ છે? રાજાઓના રાજા. આપણને એમ થાય કે આપણા રાજા કોણ? તો કે નરેન્દ્ર મોદી. અમેરિકાના રાજા કોણ? તો કે ટ્રમ્પ. બરોબર. પછી તે જુદા જુદા દેશોના જે વડાપ્રધાનો એના રાજા કહેવાય. તો આપણા રાજા કેવા છે? આખા જગતના રાજા છે. આખા જગતના, આખા વર્લ્ડના, આખા યુનિવર્સના રાજા છે. મલ્ટીવર્સ. તો મલ્ટીવર્સ બધું જ એમને બનાવ્યું છે. તો વિચાર કરો એ કેટલા મહાન હોય, કેટલા મહાન હોય કે નહીં? તો હવે આપણે એમનો પ્રેમ કરવાનો છે. એમને જેટલો પ્રેમ કરશું ને એટલે એ ખેંચાય આપણી પાસે આવે અને એનું આખું નોલેજ આપણને મળી જાય. તો હવે આ કનેક્ટ થવું ને આપણે, તો કનેક્ટ થવા માટે થઈને આપણે બધા ભેગા થયા છે. એ કનેક્ટ થઈને તું બહુ સરસ ભણીશ, એ કનેક્ટ થઈને તું આગળ વધીશ, તું એન્જિનિયર બનીશ, તું ડૉક્ટર બનીશ, તું મને જે બનવું છે, કોઈ એક્ટર બનવું તો એક્ટર બની શકે, જેને જે બનવું હોય એ બની શકે. કોની કૃપાથી? તો હવે પરમ ગુરુ સાથે વાઈફાઈ કરવા માટે થઈને આપણે પરમ ગુરુએ જે વસ્તુ બનાવી છે એના નોલેજ સાથે એક થવા. પરમ ગુરુ કેવા છે? જાણ સ્વરૂપ. આ પાક્કું રાખો. પરમ ગુરુ કેવા છે? જાણ સ્વરૂપ. પરમ ગુરુ કેવા છે? હવે જ્યારે આપણે મંદિરમાં આપણે જઈએ અને મંદિરમાં પરમ ગુરુને પ્રણામ કરીએ ત્યારે આપણે શું સબ કહેવાનું? પરમ ગુરુ સાથે કનેક્ટ તો થવાનું છે. તો મૂર્તિ બોલવાની છે ના, પણ મૂર્તિની અંદર રહેલો આપણો ભાવ છે કે આ કોણ છે? તો હવે આ પરમ ગુરુ કોણ હતા અને આપણી પાસે આ બધું જ્ઞાન આપનારા હતા એ કેવા હતા એની થોડી વાર્તા કરીશું. પરમ ગુરુનો પ્રાગટ્ય. એને પેલા જમ્બુ દ્વીપનું ને. હા, એ તો આવ્યો કે પેલો ને નેહાર. ચાલો તો હવે આપણે વાત કરીએ. પરમ ગુરુ જો સાંભળજો, આખું જગત જેણે બનાવ્યું છે પછી શું થયું ખબર છે તમને? પેલા કેવલ કરતા છે એ સૌથી મોટું ટાવર છે, બરોબર? હવે એ કેવલ કરતાના ટાવરને કોઈ કનેક્ટ થાય જ નહીં. બધા અહીંયા ને અહીંયા આ ખાવા પીવા, પિક્ચર જોવા, નાચવામાં, કૂદવામાં એવા ભૂલી ગયા કે આ બધું મારું છે ને આ હું છું થઈ ગયા. આપણે કેવા થઈ ગયા? આ હું છું, હું છું, હું છું. એટલે પરમ ગુરુ કેવલ કરતા સાઈડ ઉપર, હું બધું કરીશ, હું બધું કરીશ. અરે કેવલ કરતા કે ભાઈ હું છું તો તું કરીશ. તો કેવળ કરતા કોણ? કૈવલ કરતા નામ રૂપ વગરના છે, ઓલ નોલેજનો મોટો સાગર. અને એનું એક સાગર લઈને આ પરમ ગુરુને ત્યાં મોકલ્યા એમને. હવે જો સાંભળજો મારી વાત બહુ સરસ છે, જાદુની. હવે સાંભળો. હવે આ કૈવલ કરતા પાસે કોઈ ગયું જ નહીં. એટલે શું થઈ? વાર્તા કરું તમને પરમ ગુરુના પ્રાગટ્યની. પરમ ગુરુ કેવી રીતે અહીંયા આવ્યા? આપણે જેની મંદિરમાં જે મૂર્તિ છે ને એ મૂર્તિ નથી, એ ખરેખર પ્રગટ થયા હતા. એની વાત કરું કેવડા. હવે એક હેતબા નામના એક બેન હતા. સાંભળજો. હા, પણ મને તમે આવડતો તમે એમ રાખો 2 મિનિટ. મને આ લોકોને નથી ખબર ને, તું કહું. પિક્ચર જોઈને ખબર પડી ગઈ મને. પિક્ચર બધાએ જોયું છે? હેતબાનું પિક્ચર જોયું છે કોઈએ? તો સાંભળો. એક હેતબા નામના એક બા હતા. એને નાનું નાનું બાળક હતું. કેટલા મહિનાનું? 8 મહિના. હવે એ જંગલમાંથી એના ગામ જતા હતા. હવે જંગલમાં ક્યાં આગળ? કાસોર નામનું જંગલ. કયું? કાસોર ગામ. તેની પાસે વનખંડી, ત્યાં એક વનખંડી હતી. વનખંડમાંથી એ પસાર થતા હતા. પછી એમને તરસ લાગી, બહુ ગરમી હશે, તરસ લાગી એટલે એમણે શું કર્યું? પાણી પીવા માટે. હવે એનું બાળક હતું, એને મૂકીને તો જવું પડે કે નદીમાં ઊંડું ઉતરવું પડે પાણી લેવા માટે. એટલે એમણે શું કર્યું? પ્લીઝ 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 પ્લીઝ, અત્યારે નહીં, વાત નહીં. હા, પછી હમણાં રાખ. તમને ખબર છે, અમને બી ખબર છે. એટલે એ વનખંડીમાંથી મેં બાળકને મૂક્યું સાઈડ ઉપર અને પાણી ભરવા ગઈ ને પીવા ગઈ. હવે પાણી ભરવા ગયા અને પાછળથી એક નાહર નામનું એક શિયાળ જોયું છે? શિયાળ, જેકલ. એને એક બીજી જાત છે, એને કહેવાય નાહર. એ પેલા બાળકને ઉઠાવી ગયું અને જતું રહ્યું લઈને. હવે નાહર તો એને ખાઈ ના શકે એટલે નાહર આગળ ગયું તો પેલો સિંહ આવ્યો ને એને ખાઈ ગયો એ બાળકને.
હવે પેલી માં આવી અને માં આવીને તો જોયું કે મારું બાળક નથી, એટલે તો શું કરવા માંડી? રડવા માંડી, કલ્પાંત કરવા માંડી કે બા મારું બાળક ક્યાં ગયું? ત્યાં શું થયું ખબર છે? કેવલ કરતાએ કેવી જાદુ કર્યું, સાંભળજો હો. આ બધા જાદુગરો છે આપણી પાસે, આપણને જે મળ્યા છે ને એ મોટા જાદુગરો છે, આખું જગત બનાવનારા જાદુગરો. એમણે શું કર્યું? કેવલ કરતાએ એક નાનું બાળક લાવીને મૂકી દીધું. હા, પરમગુરુ એટલે તો સાંભળ તો ખરા, મને વાત તો સાંભળ. એક નાનું બાળક લાવીને મૂકી દીધું, અને એ કેવડું હતું? એટલે નાના નહોતું નહીં, એટલું 8 મહિનાનું નહોતું, આ તો થોડુંક મોટું હતું. અને અહીંયા બેઠેલું જોયું એટલે પેલી બાળક રડતો તો કે માતા તો શું કામ રડે છે? તો કે મારું બાળક ખોઈ ગયું. તો કે માં તું ચિંતા નહીં કર, હું તારો બાળક થઈ જઈશ. તો કે કેમ તું બાળક થઈ ગઈશ? તો કે તમે તે અને મારા પિતાજીએ બહુ પહેલાં તપ કરેલું, અને તપ કરેલું ને મેં તમને એ વખતે વચન આપેલું કે હું તમારું બાળક થઈને આવીશ. એટલે હવે તમારું બાળક તો કે તમે તો મોટા છો, મારું તો બાળક તો કેટલું હતું? 8 મહિનાનું નાનું. પછી કે તું તો કે પણ કે હું તને કેવી રીતે દીકરો માનું? તો કે માં હું આ જગતમાં જ્ઞાનનો પ્રકાશ કરવા માટે કૈવલ કરતાએ મને મોકલ્યો છે, ને કૈવલ કરતાએ મોકલ્યો છું આખા જગતમાં સાચું જ્ઞાનનો પસારો કરીશ, અને સાચા જ્ઞાનનો તારું નામ પણ ઉજ્જવળ કરીશ, તને પણ પૂરું જ્ઞાન આપીશ. એટલે માટે તું માં તું મને મારા દીકરા તરીકે સ્વીકારી લે. એટલે શું કર્યું એમણે? પેલું તો કે પણ હું કેવી રીતે ગામમાં જાઉં તો બતાવી, આ તો મારું બાળક તો નાનું હતું અને તમે તો મોટા છો. તો કે ચિંતા નહીં કર. તો એ કેવા થઈ ગયા? નાના થઈ ગયા. એના બાળક જેટલા નાના થઈ ગયા. જાદુગર છે બધા. 8 મહિનાના થઈ ગયા. હા, એટલા થઈ ગયા. અને કે માં તું તારે હવે જા, અને હવે તું ગામમાં જઈને પ્રકાશ કર મારો. પછી જાય છે. પછી ધીમે ધીમે 8 વર્ષના મોટા થયા, અને એ જેવા મોટા થવા મળે ને એમ એની અંદર જ્ઞાન વધતું જાય. એ બોલે ને કોઈ પાસે તો એકદમ જ હા આ તો બહુ સરસ બોલે છે, બધાને એના માટે પ્રેમ થાય, બધા એની પાસે દોસ્તી કરવા જાય. અને એ વખતે એમણે શું કર્યું? એ વખતથી ઉપદેશ આપવાનો ચાલુ કર્યો કે જો તું કોણ છો? શું કીધું? તું આ શરીર નથી, તું તો અંશ છો. અને તું ક્યાંથી આવ્યો છે? તો કે કેવલ કરતા પાસેથી. અને હું તને લઈ જઈશ, કેવલ કરતા સાથે એક કરી દઈશ, તને તારું વાઈફાઈ જોડી આપીશ. પરમગુરુ મૂળ વાઈફાઈ ટાવરને જોડી આપે છે. આપણે પરમગુરુ સાથે વાઈફાઈ જોડવાનું, અને પરમગુરુ કોની જોડે જોડી આપે? કૈવલ કરતા સાથે જોડી આપે. હવે વિચાર કરો, એક જાદુગર મોટા જેણે આખું યુનિવર્સ બનાવ્યું, અને બીજા જાદુગર કેવા? એ આખું યુનિવર્સનું નોલેજ લઈને આવ્યા. કયા? માણસના વેશમાં. હવે પાછા આપણને દેખાય કે આ તો આખું શરીર જ છે. તો કે શરીર તો નથી, પરમગુરુ કાંઈ શરીર થોડા છે કે? તો કે હા શરીર જ દેખાય ને. આપણને તો એમ લાગે કે આ એવું છે, ફ્લેશ એન્ડ બ્લડ વાળું શરીર છે. તો એમણે શું કર્યું હતું ખબર છે? એણે જાદુથી પોતાનું શરીર ખાલી બતાવ્યું હતું. અંદર હાથ નાખો તો કાંઈ ના મળે, એમનો ફોટો ના આવે. પરમગુરુનો ફોટો આવે ને એટલું ટ્રાન્સપરન્ટ એમનું બોડી હતું. જાદુગર કહેવાય કે નહીં? તમે વિચાર કરો, આપણા બધાના ફોટા આવે કે નહીં? એમનો ફોટો જ ના આવે, કારણ કે એમણે આ બધું ઓન અપ કર્યું છે. જેવી રીતે તમે કપડાં પહેર્યા ને, આપણે બધા કપડાં પહેરીએ એટલે આપણે શણગારીએ, બરાબર? એ તે પરમગુરુએ બધા કપડાં પહેર્યા. કયા? આ શરીરના, આ માઇન્ડના, આ ઇન્ટેલિજન્સના. કેમ કપડાં પહેર્યા? કે તમને સમજાવી નહીં થઈ શકે. ધારો કે તમારી સામે કશું જ ના હોય અને પરમગુરુ બોલે તો તમે એમાં ફાંફોડા મારો, ત્યાં ક્યાંથી બોલે છે, ક્યાંથી બોલે? તમે એનું રૂપ શોધવા જાઓ, તમે એને સાંભળશો નહીં, ખરું કે નહીં? પણ જ્યારે તમારી સામે આવીને વાત કરે તો તમે થાઓ ને એની જોડે કનેક્ટ. તમે આમનામ કોઈ બોલતું હોય, ધારો કે અત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ, તો તમે શું કરશો ખબર છે? કોણ બોલે છે, કોણ બોલે છે, કોણ બોલે છે, એટલું જ સમજો. પણ એની વાણી તમે સમજી શકો? એ શું કહેવા માંગે છે તમને સમજાય નહીં. તો માટે એમણે શું કર્યું કે આપણા જેવું શરીર ધારણ કર્યું. એટલે એમણે કીધું કે હું અહીંયાથી આવું નહીં. એમની ચોપાઈઓ છે બધી સરસ સરસ, કે હું અહીંયાથી આવું નહીં તો શું કરું? હું અહીંયાથી ચોપાઈ કહું તમને, એ કેવી રીતે ચોપાઈ બોલે છે? એમને કહે છે કે માં હું આવું નહીં.
જા પરમ ગુરુએ મને શીખવાડ્યું છે હો. હું તમને શીખવાડું. હા તો બધું પરમ ગુરુ શીખવાડે જ ને. તમને કીધું છે હા મનમાં. જો કહે છે એની માને કહે છે કુબેર, એનું નામ કુબેર સ્વામી પાડ્યું. શું પાડ્યું? કુબેર સ્વામી. પરમ ગુરુનું નામ શું હતું? કુબેર સ્વામી. પરમ ગુરુનું નામ શું હતું? કુબેર સ્વામી. અને એમણે આ શરીરનો આંચળો ધારણ કરેલો. એટલે શું કર્યું હતું? કવર. એમણે આ શરીર રૂપી કવર ધારણ કરેલું. અંદર તો ઓલ નોલેજ અને ઓલ પાવર. વિચાર કરો, એટલો બધો પાવર, એટલું નોલેજ કે બધાને ચકિત કરી નાખે, બધાને એકદમ આશ્ચર્યમાં મૂકી દે એવું એનું એટલું બધું. એટલો પ્રકાશ એનું તમે જુઓ, આપણે પરમ ગુરુની મૂર્તિની પાછળ આમ પ્રકાશ હોય તો એ જોયું છે? તો કેમ એમની અંદરનો પ્રકાશ એટલો બધો ઇન્હેલ હોય, અંદર બધું પકડેલું હોય, એ તમે જુઓ એટલે તમે બધા ચકિત થઈ જાઓ. આંખો આપણે ફાડી જાય કે આ પરમ ગુરુ છે. એટલે આવા પરમ ગુરુ કહે છે કે કુબેર કબહુ નહીં આવત કૈવલ છોડ સંસાર. એ કૈવલ કરતા પાસેથી આવ્યા હતા અને કૈવલ કરતાએ એમને મોકલ્યા. કે રીતે મોકલ્યા? શરીર ધારણ કરાવીને મોકલ્યા. હવે શું થયું? એક શરીર ધારણ કરીને આવ્યા એટલે એમને તો 8 વર્ષના હતા. તમે 8 વર્ષનું કોણ છે અહીંયા આગળ? 8 years કોના થયેલા છે? વિચાર કર, તારા જેવડા હોય અને પરમ ગુરુ આખું લેક્ચર આપવા મળે, આખું નોલેજનું લેક્ચર આપવા મળે. વિચાર કર તો બધાને નવાઈ લાગે ને કે આને આટલું બધું નોલેજ છે, આ કોણ છે, આ કેવા છે? આવું બધાને થવા માંડ્યું. અને એમાં તો અષ્ટદા છપ્પા નામનો ગ્રંથ એમને લખીને આપ્યો આખો. અષ્ટદા છપ્પા નામનો, એમાં એને એટલું બધું જ્ઞાન પીરસ્યું છે કે ન પૂછો વાત. એટલે કહે છે કે હું ક્યારેય ના આવત, પણ કેમ આવ્યો? તો કે જીવ ધારણ કે કારણો ધર્યો મનુષ્ય અવતાર. આ બધાને કેવલ કરતા પાસે લઈ જવા માટે હું આ મનુષ્યનો અવતાર લઈને આવ્યો છું. આવા આપણા પરમ ગુરુ છે. વિચાર કરો, હવે આ પરમ ગુરુની વાત કરીએ એટલી ઓછી. હવે આપણે 5 મહાભૂતની વાત કરીએ. આટલી વાત તમને સમજાઈ ગઈ ને? 5 મહાભૂત કોણે બનાવ્યા? કૈવલ કરતા એ બનાવ્યા ને પરમ ગુરુ પણ એક જ છે, બંને કનેક્ટેડ છે ને આખા. તો 5 મહાભૂત કોણે બનાવ્યા? હવે મને જવાબ આપો બધા. કેવલ કરતા એ 5 મહાભૂત બનાવ્યા. અને એમાંથી શું શું બન્યું? બોલો બોલો. ભૂમિ, બોલો બોલો. ભૂમિ, જળ, અગ્નિ, જળ, ખોટું બોલો છો. ભૂમિ, ગ્રીન શર્ટ, તારું અહીંયા આવતો રે, આગળ બેસ. બંને જણ આગળ આવી જાઓ, અહીંયા આગળ. તું પણ ધ્યાન આપને બેટા, આ તારા જીવનમાં કામનું છે. હું આમને આ વાર્તા નથી, આ આપણા જીવનમાં આપણું વાઈફાઈ જોડવા માટેની ટેકનિક છે. વાઈફાઈ જોડવાની ટેકનિક. તારે જે બનવાનું હોય તું બની શકીશ. સમજાયું બેટા? તારા મનમાં જે બધી ઈચ્છાઓ હોય, આપણી બધી કેટલી બધી ઈચ્છાઓ હોય, આપણે સારું ભણીએ, સારું કમાઈએ, સારી નોકરી કરીએ, અથવા મોટા IPS બનીએ, એન્જિનિયર બનીએ, ડૉક્ટર બનીએ, સારી જગ્યાએ પરણીએ, સારી જગ્યાએ આપણું સાસરું મળે, આ બધું બી હોય ને. આ બધું કોણ આપે? આ બધું કોણ આપે? પરમ ગુરુ. તો પરમ ગુરુની સાથે કનેક્ટ થવા માટે તને તો થવું પડે ને દીકરા. તો ધ્યાન આપ, તું કનેક્ટ થઈશ તો તને ફાયદો છે. સમજાયું? અત્યારે નથી ખબર પડતી, પણ હવે તમે જુઓ, તમારી અંદર પૃથ્વી તત્વ છે, બરોબર? હવે આ પૃથ્વી તત્વ કેવું છે? હવે પૃથ્વી તત્વ આપણને કેવા બનાવે છે? મજબૂત બનાવે છે. હવે આપણા આખા જગતમાં પૃથ્વી તત્વ ક્યાં છે? કોઈ કહેશે મને? પૃથ્વી એટલે શું? જમીન, સોઇલ, બરાબર? પૃથ્વી એટલે જેની ઉપર આપણે ચાલીએ છીએ. જમીન વગર ચાલી શકીએ? વિચાર કરો. થાય જ નહીં, ચાલી શકાય જ નહીં, કારણ કે આપણે પૃથ્વી પર ચાલનારા પ્રાણીઓ છે. વી આર એનિમલ્સ. હા, હ્યુમન એનિમલ્સ. તો
આ બધા આપણે પૃથ્વી પર ચાલીએ તો પૃથ્વી ના હોય તો આપણે ચાલી શકીએ નહીં. પૃથ્વી પર શું શું બને પૃથ્વી તત્વમાંથી? બોલો બોલો. Houses, roads, ઘર ઘર ઈંટોથી બને. ઈંટ ક્યાંથી બને? માટી માટી. બધું સોઇલમાં કન્વર્ટ થાય. આપણું હાથ પિંજર પર આપણું હાડ પિંજર બળી જાય એટલે રાખ એ પણ સોઇલ થઈ જાય. પછી આપણે માટલું બનાવીએ. માટલું કોનું બને છે? માટી એટલે માટી. ફૂટી જાય. હા, હવે માટી હંમેશા માટીમાંથી સિમેન્ટ બને, માટીમાંથી ઈંટ બને, માટીમાંથી મોટી સ્કૂલ્સ બને, માટીમાંથી બીજું શું શું બને? મંદિર બને, મૂર્તિ બને. પછી પ્લેગ્રાઉન્ડ બને. હા. આ બધું આપણે હવે બીજા પછીનો ક્લાસ આવશે ને એમાં તમારું આ બુકલેટ ચાલુ કરીશું. મૂર્તિ બને. મૂર્તિ બને, ગણપતિ બાપાનો આમાં આપેલું ગણપતિ બાપાની મૂર્તિ બને, આ બધું બને ત્યાં આગળ. બરોબર. હવે આ પરમ ગુરુ આપણા વાઈફાઈ જોઈન કરવા માટે આપણે ઉપાસના કરીએ. હવે તમે જો ઉપાસનામાં શું છે? ઉપાસનામાં મહેર કરી કોને આવડે છે? મહેર કરી મોહિધીજીએ કોને આવડે છે? હા, બધા પાસે પેલી પુસ્તક છે નાનું. હા, ઘરે છે. આપણે અહીંયા નહીં હોય ને બીજા. તન્વી થોડાક લઈએ, ઉપરથી લઈએ છે ને ત્યાં થોડાક બધા કાંઈ નહીં તો પછી હવે અત્યારે તો પાછું લાવી રાખજે એટલે પેલું થાય. બરોબર. હવે આપણે આ 5 તત્વો પરનું એક ગીત ગાઈશું બધા. કયું? હવે આ પરમ ગુરુએ શું કર્યું છે? જાત જાતના ઘાટ બનાવ્યા. કોણે બનાવ્યા? જાતિના ઘાટ. હવે આપણે બધા પોતાની બુક કાઢો. અમે ગાય. હા, ગાવાનું બધાએ. અમે મને આવડે છે. આપણે કેમ ગાયલા પછી 9 વાળું ગીત પણ. હા, નવું બધા પછી કહીશું. કાલે આવશે ને લઈને બહાર બધું. પણ પણ વાયુ ગાઈએ ત્યારે ને બેટા. તત્વોનું લક્ષણ ગીત આમાં છે. પેજ નંબર જુઓ. પેજ નંબર નથી. એ બધા છે ને આજે ઘરે લઈ જાઓ ને ત્યારે પેજ નંબર લખી નાખજો. આમાં પેજ નંબર લખવાના રહી ગયા છે. બધા પેજ નંબર લખી નાખો અને ઇંગ્લિશમાં જોઈ દઉં તમને. ઉભા રહો. પેલા જાતના ગાને છે કે પેલું નવું ગીત પાસ કરતો ના, નવું નહીં. બોલાવું છું અને બે વાર બોલીએ છીએ. બરોબર. હા, એટલે યાદ રહી જાય. આ લોકો બધાને કેવું યાદ છે એવું યાદ રહી જવું જોઈએ ને. યાદ રહી જાય, સમજાયું? એટલા માટે. અને જરા ધ્યાન રાખજે, એને કરાવડાવજે તું. ચલો. જાત જાતના ઘાટ બનાવ્યા, જાત જાતના ઘાટ બનાવ્યા, કરુણા સાગરે કૃપા કરીને, કરુણા સાગરે કૃપા કરીને, 5 તત્વથી જગત બનાવ્યું, 5 તત્વથી જગત બનાવ્યું. રહેવા માટે અંશોને, રહેવા માટે ઘાટોને, રહેવા માટે અંશોને, રહેવા માટે ઘાટોને. સૌથી પહેલું આકાશ તત્વ છે, સૌથી પહેલું આકાશ તત્વ છે. શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે, શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે. નથી આદિ કે અંત તેનો, નથી વ્યાપક એ સર્વત્ર છે, વ્યાપક એ સર્વત્ર છે. શબ્દ માત્ર ને નીલ રંગ છે, શબ્દ માત્ર ને નીલ. આ તમારો કોઈનો અવાજ આવતો નથી મને. શબ્દ માત્ર ને નીલ રંગ છે, શબ્દ માત્ર ને નીલ રંગ છે. કટુ
સ્વાદ ને શાંત તત્વ છે સૂર્ય ચંદ્ર ને અગણિત તારા સમાય તેમાં મસ્ત મસ્ત છે આ લક્ષણો આકાશના છે આ આકાશના છે આ લક્ષણો આકાશના છે. ચલો હવે આપણે આકાશ તત્વમાંથી તમે શું શું વાંચ્યું વાંચો પહેલા. સૌથી પહેલું કયું તત્વ? આકાશ. આકાશ બનાવ્યું ભગવાને પહેલા. કોઈ બનાવ્યું? પરમગુરુએ પહેલા આકાશ બનાવ્યું. આકાશ કેવું છે? આપણે બધા જોઈએ છે. આકાશ કેવું છે? કેવું છે? શુદ્ધ, સ્વચ્છ અને નિર્મળ. જુઓ અત્યારે આકાશમાં કોઈ દેખાય કશું? વાદળા આવે ને જતા રહે, પણ આકાશ કેવું રહે? એવું ને એવું સ્વચ્છ રહે ને આકાશ. તો આકાશ કેવું છે? અહીં વાંચો શું લખ્યું છે? શુદ્ધ, સ્વચ્છ અને નિર્મળ. કેવું? હવે આ આકાશની અંદર શું શું સમાયું છે જુઓ. નથી હવે તમે જુઓ આકાશને દૂર સુધી જુઓ ને. તમે દરિયા કિનારે ડુમ્મસ દરિયા કિનારે ગયા છો? કોણે ગઈ આવ્યા બધા? ડુમ્મસનો કિનારો જોયો ને? તમે દૂર દૂર સુધી જાઓ તો આકાશ બંધ થાય? એટલે શું કીધું? નથી આદિ કે અંત. એ ક્યાંય તમને અંત જ ના દેખાય. જ્યાં જુઓ ત્યાં ઉપર આકાશ 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 દેખાય તમને. આકાશનો એન્ડ દેખાય કોઈને? તો એટલે શું કીધું? નથી આદિ કે અંત તેનો. વ્યાપક એ સર્વત્ર. સર્વત્ર એટલે બધી જગ્યાએ વ્યાપક છે. કેવું? બધી જગ્યાએ કેવું છે? વ્યાપક એટલે શું? ફેલાયેલું. આકાશ બધે ફેલાયું છે. તમે જુઓ આ બાજુ આકાશ બંધ થાય, આંખ તમારી આ બાજુ જુઓ તો આંખ બંધ થાય, આ બાજુ જુઓ તો આકાશ બંધ થાય. ઓય બેટું તને પૂછું, આ બાજુ આકાશ બંધ થાય, આ બાજુ ક્યાંયથી આકાશ બંધ થાય એવું દેખાય નહીં તમને. કારણ કે કેવું છે? વ્યાપક છે. કેવું છે? પછી શું કીધું? હવે તમે વિચાર કરો. હું અહીંયા બેઠી છું અને સામે અમે બોલું તો પડઘો પડે ને. એ કેમ પડઘો પડે તમને ખબર છે? કોઈને પ્રિન્સિપલ ખબર છે? એક પ્રિન્સિપલ છે. કયો પ્રિન્સિપલ? શબ્દ આપણે બોલો ને તો પડઘો પડે. 11 ફૂટનું અંતર હોય ને તો જ પડઘો પડે. આ દિવાલથી દિવાલ વચ્ચેનું 11 ફૂટનું અંતર હોય ને તો પડઘો પડે. અને ન હોય તો બધું ફેલાઈ જાય. કેમ? કારણ કે વ્યાપક છે. એટલે હા, એટલે આની માત્રા કઈ છે? શબ્દ. આકાશમાંથી શું ઉત્પન્ન થયો? અવાજ. શું ઉત્પન્ન થયો? આકાશમાંથી શું ઉત્પન્ન થયું? એને કહેવાય શબ્દ. એને શું કહેવાય? એને કહેવાય જેમાંથી ઉત્પન્ન થયેલું એને માત્રા કહેવાય. શું કહેવાય? માત્રા. તો શબ્દમાં આકાશની માત્રા કઈ છે? આકાશમાંથી શું ઉત્પન્ન થયું? આકાશમાંથી શું ઉત્પન્ન થયું? શબ્દ. અને શબ્દની માત્રા એને શું કહેવાય? માત્રા. આકાશની માત્રા. હવે આ આપણને શું કામ કરે ખબર છે? જ્યાં જ્યાં આકાશ હોય ને ત્યાં જ અવાજ સંભળાય. આકાશ ના હોય તો અવાજ સંભળાય નહીં. જોઈ જજો. આકાશ ના હોય ત્યાં અવાજ સંભળાય નહીં. બધું બંધ હોય તો સ્વયં એ જવા માટે જગ્યા જોઈએ ને. તો શબ્દ કોનો ગુણ છે? આકાશનો ગુણ છે. કોનો? જો આ બધું તમને આગળ કામ લાગશે. હજી તમારું સાયન્સ ભણશો ને એમાં તમને આકાશનું ખબર હશે ને તો તમે સાયન્સમાં કેટલાય આગળ વધી જશો. હવે સાંભળો. હવે જુઓ બીજું કીધું. હવે નીલો રંગ. આકાશનો રંગ કેવો છે? જાંબલી કલર છે. જાંબલી. પર્પલિશ. બ્લુ. પણ એ ડાર્ક તમે જુઓ ને ત્યારે એ બ્લુ કલર છે એનો. ડાર્ક બ્લુ કલર. હા, ડાર્ક બ્લુ. પછી ધીમે ધીમે બધા અને વાતાવરણમાં આવે ને એટલે વાદળી થઈ જાય. સ્કાય બ્લુ. પણ બ્લુ છે ને, બ્લુ, સ્કાય બ્લુ. આકાશનો કલર કેવો છે? બ્લુ. હવે કીધું. હવે શબ્દમાં હવે એનો સ્વાદ કેવો છે? કડવો. આકાશનો સ્વાદ કેવો છે? એટલે જ્યારે આપણને કોઈ પણ વસ્તુ કડવી ખાઈએ તો શું લાગે? આપણા મોંમાં
આકાશ તત્વ આવી જાય. કડવો સ્વાદ લાવે ને તો સમજવાનું કે આપણે આકાશ તત્વમાં છે. કારેલા, કારેલા કોનું છે? આકાશ તત્વનું. હા, કડવું. તો બે ભેગા છે. વાયુ તત્વ સાને હિસાબે લીલો રંગ. આ બધું શીખવાડશો ને તમને બહુ મજા આવશે આગળ. હવે શું કીધું આગળ બીજું જુઓ. હવે સૂર્ય, ચંદ્ર અને તારાઓ ક્યાં સમાયા છે? સૂર્ય, ચંદ્ર ક્યાં છે? મગજ બીજે નહીં જવા દેવાનું. અત્યારે મારી સાથે રહે બેટા, તો તને બહુ આગળ વધશો. તમે લોકો બધા અત્યારે મગજ બીજે ના જવા દેતા. તને પગ દુખતા હોય ને તો ખુરશી પર બેસી જા. ચાલો હવે આપણે બીજું તત્વનો ભાગ કરીએ છીએ. જો શું કહે છે બીજું તત્વ એ? બીજું તત્વ કયું છે? વાયુ તત્વ. અને ક્યાં છે વાયુ? ક્યાં છે? આખા આકાશમાં સમાયો છે વાયુ, બરોબર ને? આખા આકાશમાં જ્યાં જુઓ ત્યાં પવનને રહેવાનું સ્થાન કયું? આકાશ. પવનને રહેવાનું સ્થાન કયું? આકાશ. એટલે આ પણ જેવું આકાશ વ્યાપક છે એવું વાયુ પણ વ્યાપક છે. કોઈ જગ્યાએ ઓછું દબાણ હોય તો ઓછું લાગે, અને કોઈ જગ્યાએ વધારે દબાણ હોય તો કેવું લાગે? વધારે લાગે. કોઈ વખત પવન આવે, વાવાઝોડું આવે, કોઈ વખત એકદમ શાંત હોય. આ કોનો પેલું છે? વાયુનો. હવે વાયુ દેખાય તમને? કોઈ દિવસ દેખાય ખરો? હવા દેખાય જ કોઈને? તો શું કીધું? નથી કોઈ રૂપ એનું કોઈ રૂપ નથી. આકાશ વાયુનું રૂપ નથી. આકાશ તો આપણને બ્લુ દેખાય છે, વાયુનું કોઈ રૂપ. મને હવે વાયુ પકડીને બતાવો ને ભાઈ. વાયુને પકડાય? ના પકડાય. એટલે શું કીધું? પણ તમને ખબર કેવી રીતે પડે? ગરમી ઠંડીની ખબર છે? ફિલિંગથી ખબર પડે. આપણી ચામડીથી આપણને ખબર પડે કે આ વાયુ તત્વ. ઠંડુ ગરમ ક્યાં ખબર પડે? આપણી સ્કિન પર અડીએ ત્યારે ખબર પડે. અરે તારા તો બહુ ઠંડા છે, અરે તું તો બહુ ગરમ છે, તને તાવ આવ્યો છે. આ કેવી રીતે ખબર પડે? આ કોના તત્વથી? વાયુ તત્વથી ખબર પડે. કોનાથી ખબર પડે? હા. હવે જ્યારે આપણી અંદર વાયુ તત્વ વધી જાય ને એટલે શું થાય ખબર છે? કોઈને ખબર છે વાયુ તત્વ વધે એટલે શું થાય? હા, વાયુ તત્વ વધે એટલે શું થાય? કોઈને ખબર છે? એટલે ગેસ થાય પેટમાં. નથી ખબર? પેટમાં ગેસ થઈ જાય. પછી વાયુ તત્વો વધી જાય ને એટલે આપણા ગોઠણ દુખવા માંડે. આ બધા મોટા લોકો જો બધા લાંબા થઈને બેઠા, હું એમાં. આ ગોઠણમાં વાયુ ભરાઈ જાય એટલે દુખવા માંડે. હા, એ બધાને જે લોકોના ગોઠણમાં વાયુ ભરાઈ જાય ને એટલે દુખવા માંડે. પાણી પૂછી જો. અને તોય બાર પાછા નીચે બેસે મસ્ત. એટલે વાયુ તત્વ જ્યાં ભરાઈ જાય ને વાયુ તત્વ એ આપણને દુખે. એટલે વાયુ તત્વ વધારવાનું નહીં, વાયુ તત્વને બેલેન્સ કરવાનું. એ બેલેન્સ કરવાનું કામ આપણે બપોરે સાંજે કરીશું. કે કેવી રીતે વાયુ તત્વને બેલેન્સ? આપણે વાયુ ઉપર લેવું એટલે શું? ઇન્હેલ કરવું અને ઇન્હેલ કરવું ને એ કોનાથી કરીએ છીએ? આપણે શ્વાસમાં શું લઈએ છીએ? જોરથી બોલો, સરખો બેસ, વ્યવસ્થિત. શું લો છો તમે શ્વાસમાં? ઓક્સિજન. અને કાઢો છો શું? કાર્બન ડાયોક્સાઇડ કાઢો ને, બરોબર? ઓક્સિજનથી આપણને શું મળે? તાકાત. અને કાર્બન ડાયોક્સાઇડથી આપણે બધો કચરો નીકળી જાય. આપણા શરીરમાં બધું વાયુ છે ને એ બધું આપણે લઈએ ને એટલે બધો કચરોને લઈ અને એને બહાર કાઢે. આપણે લઈએ છીએ ચોખ્ખો વાયુ અને કાઢીએ છીએ કેવો? પાછું. પરમ ગુરુએ કેવી ટેકનિક કરી છે ખબર છે? હવે આપણો કચરો જ આખો બહાર કાઢ્યા કરીએ તો આખું આ બધું વાતાવરણ કચરાવાળું નથી જાય. એટલે શું કરે છે બધા? પરમ ગુરુએ કેવી ટેકનિક કરી? બધા ટ્રીઝ છે ને એ શું લે? એટલે આપણો કચરો કોણ લઈ લે બિચારા? ટ્રીઝ લઈ લે. એ લોકો શું કાઢે? ઓક્સિજન. એટલે આપણે ઓક્સિજન લઈએ. એટલે આવી સાયકલ આખી ચલાવી. કોણે ચલાવી? હવે વિચાર કરો, આ પરમ ગુરુ માટે આપણને પ્રેમ ના થાય? આ પરમ ગુરુ જોડે એક થવું ના ગમે ને? વાઈફાઈ કરવું ના ગમે? ગમે ને? તો હવે શું કીધું? સ્પર્શ માત્ર. હવે લીલો રંગ જેનો હોય ને, ગ્રીન કલર. ગ્રીન કલર કોનો છે? વાયુનો. કેમ?
તમે જુઓ ટ્રીઝ બધા કયા કલરના છે? કેમ? કારણ કે વાયુ તત્વને વધારે એ લોકો શું કરે છે? વાયુ તત્વને આકાશમાંથી ખેંચે છે. કયું? અને કાર્બન ડાયોક્સાઇડ લઈને વાયુ તત્વ બહાર કાઢે છે. કયું? ઓક્સિજન બહાર કાઢે છે. એટલે તમને ખબર છે રાત્રે બગીચામાં ફરવા ના જવાય. બગીચામાં ફરવા ક્યારે જવાય? આખો દિવસ. રાત્રે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. બધી વનસ્પતિ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ કાઢે અને એટલે રાતનો ઓક્સિજન લે. રાત્રે, હા, રાત્રે એ લોકો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. એટલે મારી મમ્મી કહી મને એટલા માટે રાત્રે જવાનું નહીં, ફરવા બગીચામાં રાત્રે ફરવા ના જવાય. અને બીજી વસ્તુ શું ખબર છે? અમુક 2 વનસ્પતિ 3 વનસ્પતિ એવી છે કે દિવસે અને રાત્રે બંને વખત ઓક્સિજન જ લે કાઢે. ઓક્સિજન જ કાઢે. કોણ? તુલસી અને પીપળો અને લીમડો. તુલસી તો બધા કે હા, એટલા માટે તુલસી રાખીએ આપણે, કારણ કે કાયમ એ શું કાઢે બહાર? ઓક્સિજન. આપણે એટલે જેને ત્યાં તુલસી ક્યારો હોય ને ત્યાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય અને એટલે તમારી તાજગી વધારે હોય. તમે ફ્રેશનેસ કોનાથી કરો? એ જે લોકોને ત્યાં તુલસીનું વન હોય ને એ લોકો બધા બહુ બ્રાઇટ હોય. એટલે બધાએ શું કરવાનું? કોઈના ઘરે તુલસી ના હોય તો ઘરે તુલસીનો છોડ રોપી દેવાનો. શું કહેવાનું? અમે શિબિરમાં જઈને આવ્યા છીએ, અમે ભણીને આવ્યા છીએ, હવે તુલસીનો રોપો કમ્પલસરી છે. છોડ એટલે પ્લાન્ટ. નાનું સેપલિંગ. પ્લાન્ટ આવે, આટલો નાનો પ્લાન્ટ આવે. તમે નર્સરીમાં જાઓ ને એ તુલસીનો પ્લાન્ટ મળે. મમ્મીને કહેજે કે હવે મને તુલસી રોપી દો. પણ હર્બનો પછી ક્વોલિટી જુદી છે. અત્યારે આપણે તુલસી એઝ અ એસેન્શિયલ. હર્બ કેમ કહેવાય? હર્બ એટલે શું ખબર છે? મેડિસિનલ વેલ્યુ હોય. એની મેડિસિનલ વેલ્યુ કેમ છે? કારણ કે તુલસી છે ઓક્સિજન બહાર કાઢે છે એટલે તમને હંમેશા ફ્રેશ રાખે છે. સમજાયું? અને એના બીજા બધા ઘણા બધા ગુણો છે કે તુલસી આપણી અંદર, તુલસીને ખાઈએ ને તો આપણી અંદર શું વધે? ઇમ્યુનિટી વધે. ઇમ્યુનિટી એટલે શું? આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય એટલે આપણી અંદર માંદા ન પડીએ. બરાબર? એટલે હવે કમ્પલસરી શું કરવાનું? બધાએ શું કરવાનું? કોને? બધાએ પ્લાન્ટેશન કરવાનું ઘરે જઈને. કોનું? કોણ કરવાનું ને કોણ નથી કરવાનું? જેને ત્યાં હોય એ લોકોએ પણ બીજું લાવવાનું. આગળ એક દિવસ આવું થયેલું કે એક દિવસ પછી અત્યારે ભણાવું છું. ચાલો, હવે કીધું. હવે આ લીલો રંગ છે અને એનો સ્વાદ કેવો છે? જેમ આકાશનો તત્વનો કેવો કલર હતો? કડવો. અને વાયુ તત્વનો કલર કેવો છે? ખાટો. કેવો કલર નહીં, સ્વાદ. સ્વાદ ખાટો છે ને કલર કેવો છે? લીલો. કેવો કલર છે? વાયુ તત્વનો કલર લીલો અને સ્વાદ ખાટો. એટલે હવે જેટલા ખાટા ફ્રૂટ્સ ખાઓ ત્યાં વાયુ તત્વ વધારે છે. જેમ કે લીંબુ. બરાબર? ખાટા તત્વના કયા કયા છે ફ્રૂટ્સ? બોલો. કાચી કેરી. પાકી કેરી નહીં, કાચી કેરી. પછી બીજું ખાટું બોલો. ખાટું લીંબુ. આમળા. બરોબર, એકદમ આમળા. અને આ ખાટા સ્વાદમાંથી આપણને શું મળે? વિટામિન સી. શું મળે? ખાટો સ્વાદ અને કોનો છે? વાયુ તત્વનો. એટલે વાયુ તત્વને બેલેન્સ કરવું હોય તો શું ખાવું પડે? આમળા, ઓરેન્જ, લેમન. આ બધું આપણું વાયુ તત્વને બેલેન્સ કરે. બરોબર? તો હવે આ એક ગાઈ લઈએ. આટલું ગાઈ લઈએ. બીજું તત્વ એ વાયુ તત્વ છે. બીજું તત્વ એ વાયુ તત્વ છે. આકાશમાં એ વ્યાપક છે. નથી કોઈ રૂપ એનું, સ્પર્શથી એ જણાય છે. સ્પર્શથી એ જણાય છે. પાછળથી બીજું પેજ પાછળથી જો. ફરીથી બોલીએ છે. નથી કોઈ રૂપ એનું, સ્પર્શથી
સ્પર્શથી એ જણાય છે. સ્પર્શ માત્ર ને નીલો રંગ છે. નીલો રંગ. આની માત્રા આકાશ માત્ર તત્વની માત્રા કઈ હતી? શબ્દ. આકાશ તત્વની માત્રા કઈ હતી? શબ્દ. અને વાયુ તત્વની માત્રા કઈ છે? સ્પર્શ. અહીંથી જણાય, આપણે અડીએ ને એટલે ખબર પડે ઠંડુ છે, ગરમ છે, મધ્યમ છે એવું. પછી સ્વાદ ખાટો ને બળવાન તત્વ છે. તમને ખબર છે ભીમ કેવો હતો? ભીમનું પાત્ર જોયું છે? ભીમ, છોટા ભીમ, બડા ભીમ, એ બધા કેવા બળવાન હતા. કેમ? તો કે એ લોકો કુસ્તી કરી અને ઇનહેલ એક્ઝેલ વધારે કરતા હતા, પ્રાણાયામ બરાબર વ્યવસ્થિત કરતા હતા. પછી હનુમાનજી પણ ખરા. હનુમાનજીને વાયુપુત્ર કહેવાય છે, ખબર છે? કેમ વાયુપુત્ર કહેવાય છે? એ બળવાન છે. એટલે આપણે બળવાન થતું હોય તો આપણું વાયુ તત્વ બેલેન્સ કરવું પડે. અને વાયુ તત્વને બેલેન્સ કરવા માટે શું કરવાનું? કોઈને ટેકનિકની ખબર છે? વાયુ તત્વને બળવાન કરવા શું કરવાનું? ઇનહેલ એક્ઝેલ વધારે કરવાના, પ્રાણાયામ કરવાના. આપણે પ્રાણાયામ સાંજે શીખીશું. બધાએ ઘરે જઈને બધાને પ્રાણાયામ ઘરે તમારે બધાને શીખવવાના. મમ્મીને, પપ્પાને, ભાઈને, બહેનને, કે અમે આટલું શીખીને તમે પૂછે કે તમે 2 દિવસમાં શું કરીએ એવા, તો તમે કહી શકો ને, બરાબર? હે ને? જો તમે આવા એટેન્ટિવ રહો તો મને એટલી મજા આવે તમારી સાથે કામ કરવાની. બરાબર જવાબ આપો, બરાબર વ્યવસ્થિત બેટા. તું પણ, હા ને? ચલો આ 2 કરીને આપણે કેટલા વાગ્યાની રિસેસ છે? કેટલા વાગ્યા? 6 વાગ્યા. તો આ થઈ જશે. ચલો હવે, હા હજી વાર છે. એટલે આ આખું બધું પૂરું થઈ જશે. ચાલો હવે થર્ડ એલિમેન્ટ કયું? તમે લોકોએ બધાએ કાઢી લીધું છે? આ પેપર નથી નીકળ્યું? આમાં લાવ કાઢી દો. હા હા, તો પછી તું ના કેમ પાડે છે ને બધા પાસે? તને બી વંચાય છે ને, બરાબર? ચાલો ચાલો હવે ત્રીજું તત્વ કયું? કોની વાત કરીએ છીએ? અગ્નિ તત્વ. આપણે ફરીથી પાછું રિપીટ કરીએ. આકાશ તત્વની માત્રા કઈ? આકાશ તત્વની માત્રા કઈ? ફરીથી 5 વખત બોલો. આકાશ તત્વની માત્રા. આકાશ તત્વની માત્રા. સૌથી પહેલું કયું તત્વ છે? પછી કેવું છે? વ્યાપક. કેવું છે? કેવું છે? શુદ્ધ, સ્વચ્છ અને નિર્મળ. કેવું છે? હવે બીજું તત્વ. આ આકાશ તત્વ આપણી અંદર વધી જાય તો શું થાય ખબર છે? આકાશ તત્વ વધી જાય તો શું થાય ખબર છે? આપણે એકદમ શાંત થઈ જઈએ. જેવું આકાશ કેવું શાંત છે, આપણી અંદર આકાશ તત્વ. એટલા માટે બધા મોટા મોટા યોગીઓ છે ને, આપણા કોણ? રઘુરામજી મહારાજ, એ સમાધિમાં રહેતા હતા, ધ્યાન કરતા હતા. તો ધ્યાન કરે ને એટલે આકાશ તત્વ કેવું થઈ જાય? વધી જાય. અને આકાશ તત્વ વધે ને તો અંદરથી ઓટોમેટિક મંત્ર બોલાવવા માંડે, અમર મંત્ર બોલાવવા માંડે, ઓમકાર મંત્ર બોલાવવા માંડે. કેમ? આકાશ તત્વ છે. આકાશ તત્વની માત્રા કઈ છે? શબ્દ માત્રા. કઈ માત્રા છે? એટલે અંદરથી શબ્દ બોલાવવા માંડે જે લોકોનું આકાશ તત્વ. પછી બીજું વાયુ તત્વની માત્રા. વાયુ તત્વની માત્રા. પછી એનો રંગ. હું આડું પૂછીશ, હા? બરોબર યાદ રાખવું જોઈએ. રંગ કેવો? સ્વાદ કેવો? સ્વાદ કેવો? પછી બોલો બોલો આગળ. માત્રા કઈ? માત્રા કઈ? આ પાક્કું આવડી જવું જોઈએ. આ બધું કોણે બનાવ્યું છે? સકર્તાએ બનાવ્યું, પરમ ગુરુએ બનાવ્યું. બરોબર. હવે આગળ
ત્રીજું તત્વ એ અગ્નિ તત્વ છે. પ્રકાશિત ને દાહક છે. ત્રીજું તત્વ એ અગ્નિ તત્વ છે. પ્રકાશિત ને દાહક છે. રૂપ માત્ર ને લાલ રંગ છે. સ્વાદ તીખો ને જ્વલનશીલ છે. સ્વાદ તીખો ને જ્વલનશીલ છે. આ કોના લક્ષણ છે? આ લક્ષણો અગ્નિના છે. આ લક્ષણો અગ્નિના છે. કઈ માત્રા એની? જો હવે થોડુંક અમે લોજિક દોડાવો. લોજિક એટલે તર્ક. શું કહેવાનું? આ અગ્નિ છે ને ખબર કેમ પડે? પ્રકાશથી છે ને, પ્રકાશ થાય એટલે એનો એક રૂપ થઈ ગયું ને. આમ નામ તમે અગ્નિ છે ખબર પડે? અગ્નિ ક્યારે એનું રૂપ જુઓ ને ત્યારે તમને ખબર પડે. એટલે એની માત્રા કઈ થઈ ગઈ? રૂપ માત્રા. શું કહેવાનું? આપણી અંદર અગ્નિ છે ને એટલે જ આપણને દેખાય છે. આપણે દેખાઈએ છીએ કેમ? આપણી અંદર અગ્નિ તત્વ છે એટલે. એટલે રૂપ માત્રાને. હવે એનો રંગ કેવો છે? એનો રંગ કેવો છે? તો લાલ આપણું, આપણી અંદર લાલ શું છે? આપણી અંદર લાલ શું છે? હા શું? આર્ટરીઝ એન્ડ વેન્સ. તો એ આર્ટરીઝ ની વેન તો કોના થાય ખબર છે? વાયુ તત્વની આર્ટરીઝ છે. અંદર લોહી છે એ આનું છે. જળ તત્વ, વાયુ તત્વની આર્ટરીઝ છે. વેન્સ એટલે આપણે પ્રકૃતિમાં શું કર્યું છે ને મોલેક્યુલ પ્રકૃતિ તત્વમાં. તો આર્ટરીઝ અને વેન્સ એ વાયુ તત્વનું છે. અને બ્લડ કોનું છે? આપણી અંદર બ્લડ કયા તત્વનું છે? કોણ કહેશે? આપણી અંદર બ્લડ કયા તત્વનું છે? વ્હાઈટ. હા, બ્લડ કયા તત્વનું થયું? ગરમ હોય ને, આપણે કાપો ને તો લોહી ગરમ હોય. તે કયું તત્વ થયું? અગ્નિ તત્વ. બરાબર ને? કયા તત્વનું? પાક્કું યાદ રાખજો. હા, અગ્નિ તત્વ. અને રંગ એનો કયો? રંગ કેવો? રંગ કેવો? હવે આટલું થઈ ગયું ને. હવે આટલું અત્યારનું પૂરતું ખાલી આપણે આટલા પર થોભી જઈએ. હવે થોડુંક એટલું હું કહું કે આ બધું કોણે બનાવ્યું? હા, કર્તાએ બનાવ્યું. કર્તાએ બનાવીને આપણી પર કેટલો મોટો ઉપકાર કર્યો છે ખબર છે? આપણું શરીરનું મિકેનિઝમ જુઓ તમે. આપણી આંખથી આપણે શું કરીએ? હા, બ્લિંકિંગ કરીએ, જોઈએ. પછી આંખ નબળી હોય તો શું પહેરવું પડે? ચશ્મા પહેરવા પડે. નહીં તો શું કરવું પડે? અંદર શું નાખો તમે? લેન્સ નાખવા પડે. પછી શું થાય? પછી મોતીઓ આવે. આગળ જાય તો અમારે જેવો થાય એટલે મોતીઓ આવે. પાછા એના જુદા લેન્સ નાખવા પડે. મોતીઓ કેટરેક્ટ કહેવાય. કેટરેક્ટ મોટા થાય ને એટલે આંખ ઉપર છારી વળી જાય. એટલે આંખનું દેખાવાનું ઓછું થઈ જાય. છારી એટલે લેયર બની જાય. આપણે આખો વખત આંખે બધું જોયા કરતા ધૂળ બૂળ બધું અંદર જોયા કરે તો અંદર લેયર બની જાય. એટલે એ કેટરેક્ટ આપણે ઓપરેશન આપણી જોવાની શક્તિ ઓછી થઈ જાય. એટલે એના માટે મિકેનિઝમ શોધ્યું માણસે. કેમ માણસે શોધ્યું? ડૉક્ટરોએ કેમ શોધી કાઢ્યું? એમને કોની જાણ મળી? પરમગુરુની જાણ મળી. તો પરમગુરુની જાણ મળે તો આપણા શરીરને કેવી રીતે ચલાવવું એ ખબર પડે. બરાબર? હવે વાયુ, એક વખત પૂછી જાઓ, આકાશ તત્વ વધી જાય તો શું થાય? આકાશ તત્વ વધી જાય તો શું થાય? બ્લેન્ક થઈ જઈએ આપણે. બ્લેન્ક, બિલકુલ બ્લેન્ક. બ્લેક નહીં, બ્લેન્ક. ખાલી ખાલી. આપણને કાંઈ સૂઝે જ નહીં. આકાશ તત્વ વધી જાય તો આપણને કાંઈ સૂઝે જ નહીં. શાંતિથી બેસે. મને બેસવા દે ને.
મને શાંતિથી બેસવું છે. આપણે સૂઈ જઈએ ને ત્યારે આકાશ તત્વ વધવા મળે. ધીમે 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 એકદમ ડીપ સ્લીપમાં જઈએ ને ત્યારે આકાશ તત્વની મેક્સિમમ પહેલાં ઉપર આવે. 100%. હા, એકદમ ડીપ સ્લીપ આવે ને આપણી ત્યારે આકાશ તત્વ એકદમ એક્ટિવેટ થઈ જાય. એટલે કેવી શાંતિ લાગે. વિચાર કરો, તમને ઊંઘ ના આવે તો શું થાય? ઊંઘ ના આવે તો ઊંઘ આવે તો ડીપ સ્લીપ આવે. ડીપ સ્લીપ આવે તો શું થાય? શાંતિ થઈ જાય. આપણું આખું શરીર આરામ કરે. શું કરે? એ કોનાથી કરે છે? આકાશ તત્વથી. બરોબર? એટલે આકાશ પછી વાયુ તત્વ વધી જાય તો હમણાં જ મેં કહ્યું વાયુ તત્વ વધે તો શું થાય? ગેસ થાય. બીજું શું થાય? જો અને વારે ઘડી આમ આ જો પગ લાંબા કરવા પડે છે. કેમ? આ ગેસ અહીંયા સ્ટેગ્નન્ટ થઈ ગયો, અહીંયા અટકી પડ્યો. એટલે પછી ઊભા થઈને ચાલવાનું મન થાય કે લાવ દોડું કરું. એટલે આ ગેસ વધી જાય. ગેસ અહીંયા હવે તમે થોડું વખત થાય કંઈ વાંધો નહીં, થોડું આગળ પાછળ કરો, કોઈ વાંધો નહીં. હા, જે લોકોને પગ આગળ પાછળ કરવા હોય તો કોઈ વાંધો નથી. જો બધાને અત્યારમાંથી તમે આ મેનેજ નથી કરી શકતા, અમારા જેવા થશો તો શું થશે? હે, આટલા ટેણીયાઓ અત્યારમાંથી પગ દુખવા મળે તો અમારા જેવા થશો તો એટલા માટે આ શીખવાનું છે. શું કામ શીખવાનું? કે આપણે આને મેનેજ કરી શકીએ. આપણા વાયુ તત્વને એટલે શું કરવાનું? વાયુ તત્વને મેનેજ કરવા માટે શું કરવાનું? લીલો કલર ખાવાનો, લીલા શાકભાજી ખાવાના. સમજાયું? લીલા શાકભાજી ખાવાના, ખાટા ફ્રૂટ. એનાથી શું મળે? એનાથી શું થાય? આપણી ઇમ્યુનિટી વધે. શું વધે? ઇમ્યુનિટી. એટલે શું થાય? આપણા રોગ ના થાય. આ બધા રોગ થાય ને અત્યારમાંથી દુખે જ નહીં. આ તમે શીખશો તો તમે આને તમારા શરીરને મેનેજ કરતા શીખી જશો કે આ મારું શરીર આ મને તમને તરત જ ખબર પડી જાય કે હવે મારું આકાશ તત્વ વધી ગયું, મને એકદમ ઊંઘ આવવા માંડી છે તો હું શાંતિથી ઘરમાં બેસી જાઉં, સૂઈ જાઉં. થાય ને પછી એકદમ જ દોડવાનું મન થાય, કૂદમકૂદી કરવાનું મન થાય તો શું વધી જાય? ના, અગ્નિ તત્વ અને વાયુ તત્વ બે. વાયુ તત્વ વધે તો બી દોડાદોડ કરવાનું મન થાય. જે લોકો બહુ ચંચળ હોય ને આના જેવા ચંચળ હોય ને એમાં વાયુ તત્વ વધારે હોય. ચંચળ લોકોમાં વાયુ તત્વ વધારે હોય. ચંચળ એટલે ખબર છે ને, બહુ મૂવમેન્ટ કરે, સીધા બેસી જ ના શકે. આમને આમ કરતું જ હોય, કંઈક કંઈક કરતું જ હોય, આમ કરતું જ હોય. કેમ? તો કે વાયુ તત્વ વધારે છે. તો હવે એને કેવી રીતે મેનેજ કરવાનું? ના, એને મેનેજ કરવા માટે આકાશ તત્વ કરવું પડે. એટલે પ્રાણાયામ કરીને શાંત થવું પડે. જુઓ, આ બધી ટેકનિક તમને આખા જીવનમાં આગળ વધશે, કામ લાગશે બધાને. આ બધાને જીવનમાં કામ લાગે એટલા માટે હું ખાસ કરાવડાવું છું કે તમે યાદ રાખશો તો તમારા જીવનમાં તમારા શરીરને બરોબર સાચવી શકશો, મનને સાચવી શકશો અને બધું મેનેજ કરી શકશો. બરોબર? અગ્નિ તત્વ બોલો બોલો, અગ્નિ તત્વ ક્યાં છે? આપણી આંખ છે એમાં અગ્નિ તત્વ છે. કેમ? આંખથી બધું દેખાય છે ને, રૂપ દેખાય છે ને, એની માત્રા કઈ છે? રૂપ. અગ્નિ તત્વની માત્રા કઈ? રૂપ. અગ્નિ તત્વની માત્રા કઈ? રૂપ. એનાથી શું થાય? બધું દેખાય. તો આપણી આંખમાં કયું તત્વ છે? અગ્નિ તત્વ છે આંખમાં, એટલે આપણને દેખાય છે. સમજાયું? અને આ આપણી આંખ કોની સાથે કનેક્ટેડ છે ખબર છે? સૂર્ય જોડે. સૂર્ય પણ કેવો છે? અગ્નિ તત્વ છે ને. હા, એટલે એના જેવું અગ્નિ તત્વ. એટલે આપણું અગ્નિ તત્વ છે સૂર્ય જોડે કનેક્ટેડ. પછી આપણા કાન, કાનથી શું સંભળાય છે? તો એ કયું તત્વ થયું? શબ્દ માત્રા. ઓય ઓય, અહીંયા પેન મૂક, પેન નીચે મૂક. શું થયું? આકાશ. આ શું થયું? કાન. સ્પેસ. સંભળાય છે ને? શબ્દ સંભળાય, વાર્તા સંભળાય, બોલવાનું સંભળાય કે નહીં? એ કોનાથી સંભળાય? સ્પેસથી, આકાશ તત્વથી સંભળાય. બરોબર? હવે આગળ હજી નથી આવ્યું. આ 2-3 વસ્તુ આવી ગઈ. આકાશ તત્વ, આ
સ્પેસ આવ્યું, પછી કયું આવ્યું? એર આવ્યું. એરથી શું થાય? એર એર હા એર ઇનહેલ એક્ઝેલ કરીએ. એનાથી શું થાય? આપણા ફેફસા મજબૂત થાય. શું થાય? જેટલું ઇનહેલ એક્ઝેલ એકદમ સ્લોથી કરો તો તમારા ફેફસા એકદમ મજબૂત થાય, અને એનાથી ઓક્સિજન જેટલો જાય એટલે આપણે કેવા રહીએ? બળવાન. કેવા રહીએ? બધામાં તમે રેસલિંગ કરી શકો. રેસલિંગ ખબર છે? રેસલિંગ, વોટ ઇઝ રેસલિંગ? કુસ્તી કરવાનું રેસલિંગ કહેવાય. પછી રનિંગ કરવાનું. આ બધું કોનાથી થાય? આપણી અંદરના અગ્નિ તત્વ અને વાયુ તત્વથી. દોડાદોડ કરવી અને બરાબર ગરમી ઉત્પન્ન. તમે ચાલશો ને એટલે શું થાય ખબર તમને? દોડો એટલે શું થાય? પરસેવો થાય ને, એટલે અગ્નિ તત્વ વપરાઈ ગયું એટલે પરસેવો, પાણી નીકળ્યું. જેવી રીતે વરાળ થાય ને, હા, વોટર બહાર નીકળે. કેમ નીકળે? અંદર ગરમ થાય. એટલે અંદર ગરમ થાય. તમે વિચાર કરો, તમે ચા બનાવો, દૂધ બનાવો તો વરાળ થાય છે કે નહીં ઉપર? તો ગરમ એને શું થાય? વરાળ થાય ને. એ રીતે આપણી અંદર શરીર ગરમ થાય તો શું થાય? પરસેવો નીકળે. બરાબર? આપણી અંદર પરસેવો નીકળે કે નહીં? આટલી 3 વસ્તુ આપણે 3 ઇન્દ્રિયો શીખ્યા આપણે. જુઓ, પહેલી ઇન્દ્રિય કઈ? સ્પેસ. આ કઈ થઈ? હિયરિંગ. હિયરિંગ ઇઝ સ્પેસ. પછી ઇનહેલ એક્ઝેલ વાયુ. એર. ટચ એર. અને સીંગ આઈઝ. તો 3 વસ્તુ થઈ. એ આપણી શરીરની અંદર છે. બરોબર? આઈઝ કોના માટે છે? અગ્નિ તત્વ. પછી સ્પર્શ એર અને ઇનહેલ એક્ઝેલ. અને બીજું આકાશ હિયરિંગ એન્ડ સ્પીકિંગ. આ બંને કોના છે? સ્પેસ. કેમ ક્યાં છે મગજ તારું? સ્પેસમાં શબ્દ લો. શું કહે છે? મારી બેની મુજકો મેં આવી. મને કહે છે હું શાંતિથી બેઠેલો સ્પેસમાં. હા સાચું, હું કઈ ના પડું છું. ચાલો હવે બીજું આ 2 ખાલી ગાઈ લેવાના છે, સમજાવીશ પછી. બરોબર? હવે પછી આ શોભા આંટી તમને રઘુરામજી માટેની વાર્તા કરશે. રઘુરામજીની વાર્તા કરશે અને થોડાક ક્વેશ્ચન આન્સર્સ તમને કરશે મજાના. રિડલ્સ કરશે તમને, એ તમને મજા આવશે. એમને બોલવા દે, શીખવાડી પછી શીખવાય. ચાલો હવે એક વખત ગાઈ લઈએ ખાલી. 4થું તત્વ અને 5મું તત્વ ગાઈ લઈએ. બરોબર? 4થું તત્વ એ જળ તત્વ છે. વહેતું અને શીતળ છે. રસ માત્ર ને રંગ વિનાનું. સ્વાદ મીઠો ને નીચે વહે છે. સ્વાદ મીઠો ને નીચે વહે છે. જો ખબર છે તમે અગ્નિ કરો ને ક્યાંય પણ નહીં, ફાયર તમે કરો તો ફાયર હંમેશા કેમ જતો હોય? ઉપર જતો હોય. ખબર છે? ફાયર પછી નીચે ના જાય, ફાયર હંમેશા ઉપર જાય. અને પાણી હંમેશા નીચે જ જાય. કેવું છે? ભગવાને કેવું બનાવ્યું? આકાશમાં અગ્નિ જાય ઉપર અને પાણી આવે નીચે. તો કીધું વહેતું અને પાણી કેવું? ઠંડુ. આપણને ત્યારે ગરમી થાય એટલે શું થાય? પહેલાં પાણી પીવા જઈએ. પછી બહુ ગરમી થાય એટલે માથા પર પાણી, મોઢું ધોઈએ, વારે ઘડીએ. શું થાય? શાંતિ. શીતળ છે ને, ઠંડુ છે. પાણી નાખીને આપણે ઠંડક થાય ને. તો શું કીધું? વહેતું અને શીતળ છે. રસ માત્ર ને રંગ વિનાનું. રસ માત્ર ને રંગ. પાણીનો રંગ નથી કોઈ. એની અંદર જે કલર નાખો ને એવું પાણી બની જાય. પાણીમાં લાલ કલર નાખો તો લાલ પાણી.
જે કરવું પડે એનો પોતાનો કોઈ રંગ નથી એટલા માટે એવું બની જાય. પોતાનો બ્લુ છે. ના, પાણીનો કલર બ્લુ નથી. પાણી આકાશનું પ્રતિબિંબ પડે ને એટલે એ બ્લુ લાગે. એટલે જેમ કે આકાશ હા. પછી તમને બતાવીશ કે જુઓ હવે આગળ પછી આપણે પેલી બુકલેટ ચાલુ કરીશું બરાબર કે બુકલેટમાં તમે જુઓ અને વાંચતા જાઓ અને ખબર પડતી જાય બરાબર. ચલો હવે છેલ્લું આ લક્ષણો જળના છે. પાંચમું તત્વ પૃથ્વી તત્વ છે. આધાર આપે અને સખત છે. ગંધ માત્ર ને પીળો રંગ છે. સ્વાદ મધુર ને સ્થિર સદા છે. આ લક્ષણો પૃથ્વીના છે. બોલો જોરથી. આ લક્ષણો પૃથ્વીના છે. આ લક્ષણો પૃથ્વીના છે. આ પાંચ તત્વોથી જગત બનાવ્યું. પાંચ તત્વ આપણા માટે કરતા એ આપણા માટે ધન્યવાદ સકર્તાને. ધન્યવાદ સકર્તાને. થેન્ક યુ કીધું. ભગવાને શું કીધું? થેન્ક યુ. તમને બધું અમને આપ્યું છે ને એ થેન્ક યુ ભગવાન, તમે અમને બધું આપ્યું છે. એ કરુણાસાગર ભગવાન તમે અમને શું આપ્યું છે? આ બધું આપ્યું છે બરાબર. પ્રણામ છે સકર્તાને. પ્રણામ છે. પ્રણામ છે સકર્તાને. હવે આપણે આમાંથી જો પિક્ચર કાઢો. પહેલું ક્લાસ 1 એ પછી તો બીજામાં આવશે ને. હજી કાલની સેશન બાકી આખી. જુઓ 11 વાગી ગયા કે 11:15 છે? અચ્છા ઓકે ચાલો. 1 2 1 2 1 2 1 એક સાથે જવું જોઈએ. 1 હાથ નડે છે ને એ પોતાની ખુલ્લી જગ્યામાં જતા રહો. ચલો થોડા પાછળ પાછળ જાઓ. ખુલ્લી જગ્યામાં એટલે વ્યવસ્થિત થાય. જેના હાથ નડે છે ખુલ્લી જગ્યામાં જાઓ, ખસતા જાઓ. બેન તું પણ જા થોડી. આપણા બિઝનેસ છે. 1 2 એક સાથે બોલું છું. નખ આગળ, ખુરશી આગળ 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 ખુરશીની આગળ આવી જાઓ બધા. ની આગળ. ચલો આ બધાને પગ રહી ગયા છે ને હું પગની કસરત કરાવું છું બરાબર. એટલે પછી આમ આકા ચૂકા ના થતા. 1 2 લાઈનમાં આવી જાઓ બધા. 1 2 3 1 2 1 2 1 2 1 2 1 ફાસ્ટ 1 2 1 2 1 2 1 2 જમ્પ કરો. હું તો નાની છું. 1 2 જમ્પ કરો બધા. 1 2 1 2 1 2 1 2 1 2 કરો જલ્દી. બોલતા જાઓ. બોલવાનું છે ને કરવાનું છે બધું સાથે જવું જોઈએ. 1 2 બોલતા જમ્પ કરવાનું, ટુ બોલ એટલે ક્લેપ કરવાનું. બરાબર? ચાલો. નહીં ભાઈ 1 2 ઓકે 1 બોલ એટલે ઉપર ક્લેપ, 2 બોલ એટલે નહીં બધાએ બોલવાનું છે 1 અને 2 એટલે કોઓર્ડિનેશન થાય. તમારી બ્રેન અને તમારી એક્શન બંનેનું કોઓર્ડિનેશન. 1 2 3 1 બોલો બધા. 1 ફાસ્ટ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2
થાકી ગયા